દુઃખની બાબત એ છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ગુજરાતની જનતાને સંબોધિત કરે તો એમાં ભાજપના પેટમાં કેમ તેલ રેડાય છે? ભાજપને શું તકલીફ પડે છે? 30 વર્ષથી સરકાર છે. જો સારા રોડ બનાવ્યા હોત, જો સારી શાળા બનાવી હોત, દવાખાના બનાવ્યા હોત, ધક્કા ન ખાવા પડે એવી રીતે લોકોનું કામ થઈ જાય એવી વ્યવસ્થા ઉભી કરી હોત, ભ્રષ્ટાચાર કાબુમાં કર્યો હોત, તો આજે આમ આદમી પાર્ટીની સભાઓ કેન્સલ કરાવવા માટે ગુંડા ન મોકલવા પડે. ભાજપે અમારી સભાઓમાં ગુંડા મોકલવા પડે, અમારી સભા કેન્સલ કરાવવા ગુંડાઓ મોકલવા પડે, દર્શાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે ખૂબ મજબૂતીથી ઉભરી આવવાની છે. એનો અંદાજ ભાજપને આવી ગયો છે. ભાજપ ગમે તેટલા રોકવાના પ્રયત્નો કરે, અમારા અનેક કાર્યકર્તાઓ પર એફઆઈઆર કરી અને રોકવાની કોશિશ કરી છે. અમારા માનની રાજુભાઈ કરપડા, માનની પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મિયત સહિતના અનેક આગેવાનો આજે પણ જેલમાં છે. અમારા કાર્યકર્તાઓને રોકવાની કોશિશ થઈ, છતાં અમે ન રોકાયા. તો અમારા કાર્યક્રમોની અંદર હુમલાઓ કરાવવાની ઘટના બની, છતાં અમે ન રોકાયા. તો હવે અમારા કાર્યક્રમ જ બંધ કરી દેવાની ભાજપે જે કોશિશ કરી છે એની સામે આમ આદમી પાર્ટી બિલકુલ ડર્યા વગર પૂરી તાકાતથી, પૂરા જોશથી લડશે. અને આજે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ પૂરા જોશથી અને વટથી ત્યાં સાણંદ બાવળા રોડ ઉપર કરવામાં આવશે.